मुकुंद पटेल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया। देवों का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा। जय जय कृष्णा, जय जय कृष्णा। गुड मॉर्निंग, जय श्री कृष्ण। तो देखिए बढ़िया से मॉर्निंग हो गई और सुबह के बजे अभी 7। तो देखिए मम्मी यहाँ है ना फरिया क्लीन करने का काम अभी कर रही है। मम्मी जय श्री कृष्ण बोल रही है सभी को। पापा हमारे ट्रैक्टर का निरीक्षण करते हुए एनालिसिस कर रहे हैं कुछ, क्योंकि पापा को जाना है वाड़ी पर आज। और मम्मी अपना क्लीनिंग का काम कर रही है और हम जा रहे हैं कॉलेज पर, क्योंकि 7 बज गए हैं। तो चलिए मिलते हैं बाद में। जो आज तो सवार में આપણે નવરા નથી થયા ને આપણે બે આપણો બગીચો સાફ કરી નાખ્યો। જો આપણો મિની બગીચાનું ખામણું સાફ કરી નાખ્યો અને થોડો થોડોક ચંપોય કાપી નાખ્યો અને જો ટ્રેક્ટરમાં ભરી દીધો। થોડીક ઊંચી ઊંચી ડાયરો હતી ને આપણે કાપી નાખ્યો, નીચે સાફ સફાઈ કરી નાખી ને એક કોથરી કચરો ભરીને ટ્રેક્ટર વાળીએ જાય છે। એટલે મમ્મી કોથરી મૂકીને વાલી ભરી હતી, કોથરી મૂકી દીધી, પાન બાન ખાખાને બધું ભરી અને જો ડાયરું નાખી દીધી। કારણ કે મુકુંદના પપ્પા જાય છે વાડીએ, કપાસવાળી વાડીએ જાય છે। ત્યાંથી જવાની લાઈન ભરીને બીજી વાડીએ કલીવાળા ખેતરે મૂકવા, કારણ કે આપણે કપાસમાં પાથરી હતી લાઈન। એ ત્યાં ખેતરમાં સાહ નાખવાના, એટલે ખેતર થઈ ગયું ખાલી। ત્યાંથી ફુવારાની લાઈન ભરીને અને જવાનું છે ટ્રેક્ટરમાં ભરીને બીજી વાડીએ તલીવાળા ખેતરે નાખવા। એટલે એ આજે કામ કરવા જાય છે। આપણે તલી પી ગઈ અને આપણું ટ્રેક્ટર જે ચાવીથી ઉપડતું નથી એટલે હેન્ડલ મારવું પડે છે। ચલો અમારા ટ્રેક્ટર ચલાવાડી છે। હવે આપણે ગેટ બંધ કરી દઈ અને હજી આપણે વાસણ ને કપડા ને બધું બાકી છે, કારણ કે અત્યારમાં બગીચાની થોડીક સાફ સફાઈ થઈ હતી। જો લાઈન ભરાઈ દેલામાં કલરમાં લીટા થઈ ગઈ, જો વાય સાફ સફાઈ હાલે છે। તો સવારના વાગ્યા છે 10:45 અને જો હવે આપણે નવરા થયા, કારણ કે આપણે છે ને સાફ સફાઈનું કામ વધારે કર્યું છે। પેલા મિની બગીચાનું ચંપાનું કામ કર્યું, ત્યાં પતાવીને પછી કપડાં વાસણ ધોયા, પછી જો આ કંટી અહીં રાખીને એટલે બહુ ચીકણું હોય એટલે આપણે આખા ઢારિયામાં ધોઈ નાખ્યું, સુકાવાય માંડ્યું। અને જો અહીં ટ્રેક્ટર રાખે ને ટ્રેક્ટર નથી, વાડીએ ગયું ને એટલે આપણે આખું ફર્યું ધોઈ નાખ્યું। અને આપણે જો અહીંયા પાણીની ટાંકી ભેજ, કારણ કે કાલે ફાસ્ટ પાણી આવ્યું હતું ને એટલે ટાંકી ભરાઈ ગઈ, બગીચો પાઈ દીધો અને ઉપલો ટાંકો ભરાઈ ગયો તોય વધ્યું હતું। એટલે આજે આપણે ટાંકીનો ઉપયોગ કરી લીધો, બધું ધોઈ વિસરી નાખ્યું, આખું ફરી ધોઈ નાખ્યું। કારણ કે ખાલી હોય ને તો મજા આવે ધોવાની, ઠેઠ ધોઈ નાખ્યું જ્યાં ગાડી પાસે હોત, ડેલા સુધી ઠેઠ ડેલા બહાર સુધી ધોઈ નાખ્યું। તો ચાલો 15 મિનિટ આરામ કરી લઈ, પાણી પી લઈ અને પછી 11 વાગે બનાવવા માંડીએ रसोई। देखिए अभी दोपहर के बजे है 1 और हम जा रहे हैं भोजनालय यानी कि मेस की ओर। देखिए हमें ये जो छाव है ना उसमें चल रहे हैं। उस साइड बहुत ही है ना, बहुत हम धूप है, तड़का बहुत लग रहा है। देखिए और चलना भी इतना है ना, मैं बोल रही थी आज कि हमारा स्टूडेंट है ना वैसे चल के जाते होंगे तो उनको भी भूख लग जाती होगी, कितना चलना है। हमारी हॉस्टल, हमारी जो कॉलेज है ना वो उस साइड है और हॉस्टल है ना वो यहाँ पर ठीक है। हाँ हाँ जा लोग एक्टिवा लेने आयो। हाँ कुंसल तने नो विचार आयो કે મારી પાસે एक्टिवा નહીં, નકર તો લઈ આવત एक्टिवा ડાયરેક્ટ હારું રે, ત્યાંથી ને ડાયરેક્ટ ઘરે। હા જો બહુ તડકો છે, હાલીને જાય છે। આમાં જમવાનું છે ને માથે પડેલું છે અત્યારે। તો આજે અમારા જે મનીષ સર છે, અમારા જે દાદા છે, ટ્રસ્ટી છે, એમના જે સન છે એ ગવર્મેન્ટ જોબમાંથી રિટાયર થાય છે, તો એમને આજનું મેસનું જમવાનું અમારા બધા માટે ગોઠવું છે। ફેકલ્ટી મેમ્બર છે કે બધા છે, જેટલા પણ કામ કરે છે એમ્પ્લોય છે બધા માટે, તો અમે જઈએ છીએ ત્યાં। છે ને પ્રોજેક્ટ સબમિશન હતું, તો આ જો પ્રોજેક્ટના રિપોર્ટનો થપ્પો, આ સાઈડે એટલા પ્રોજેક્ટ પડ્યા છે ને આ સાઈડે એક થપ્પો માર્યો છે। પ્રોજેક્ટના રિપોર્ટ છે, જનરલી આવા રિપોર્ટ હોય, નોબલ યુનિવર્સિટી લખેલું હોય, એના ગાઈડનું એવી રીતે નામ હોય, સર્ટિફિકેટ હોય। તો જો રેન્જ રોવર છે કે લેન્ડ રોવર છે મને એ હજી નથી ખબર પડે, તો અહીંયા લેન્ડ રોવર લખ્યું છે। શું છે નામ? અમારા ટ્રસ્ટી આજે લેન્ડ રોવર લઈને આવ્યા છે। રેન્જ રોવર જે હોય સમજી જાય સમજવા વાળા। અમારી બસ નથી આવી, બસમાં
યસ એમાં જાઉં છું ને નથી આવી વેલા વેઇટ કરી છે જો અમે બધા છૂટી ગયા પંચ મારીને આવી જાય છે બધા ફેકલ્ટી છે પગથિયા ઉતરે છે બધા પોતાના પર્સનલ લઈને આવી બધા પર્સનલ લઈને જાય છે જો કુંજલબેન ઉપડા આ બીજા ટ્રસ્ટીની ગાડી આવી ગઈ જો આ ગાડી છે ને યુનિક ગાડી છે આ મેં પહેલી વાર જોઈ એટલા માટે લીધી આજે મેં બ્લોગમાં આ બધી તો જનરલી આપણે જોતા હોય આ ગાડી જોવો તમે કલર અને એમ સાઈઝ એની શું કહેવા માંગશો બે શબ્દ કહેશો યુનિક બરોબર છે આવી ગાડી તમે લેજો આયુષી એટલે તમે યુનિક લાગશો ઈ ઓરેન્જ કલર ઓરેન્જ છે ને ગ્રીન કલર ની લેવાની છે ગ્રીન કલર ની ગ્રીન ને પેરોટ પિંક ઓકે આને છે ને મેં આવી કુર્તી પહેરી છે ને એવો પિંક કલર લેવો છે બીજું કઈ તમે કહેવા માંગશો શું કેવી રીલ શૂટ કરવી છે તમારે અમારે રીલ શૂટ નથી કરવી તો અમારે આ બહુ ખર્ચો કર્યો છે હાર્ડ બાઇડિંગ માં અત્યારે આ જ હાર્ડ બાઇડિંગ છે ને ઓફિસ માં થપ્પા લાગેલા છે મેં બ્લોગ લીધો છે અને ઈ તમે વેચશો એટલે તમને બહુ પૈસા મળશે એવું ન કહેવાય પૈસા વાળા થઈ જાવ હે नोबल जो था ना आज हमारा सर है ना एमनु रिटायरमेंट હતો આજે देखे दोपहर के बज गए हैं 5 और हमारी मम्मी है वो चने की दाल है घुटने का नाम ही नहीं ले रही है मम्मी की જો શાકભાજી નું હોય તો વસરીમ બેવાનું હોય હા અને અનાજ કઠોળ નું હોય તો આયા બેસવાનું હોય ને આજે તો ટ્રેક્ટર એ નથી તો અહીંયા બધું ખાલી છે એટલે દતર જો મોટું ફર્યું લાગે હા અમારે બધું ધોઈ નાખ્યું ખાલી હતું એટલે ધોઈ નાખ્યું હું પાછળ તો ડાગા છે ઓલા ઓઇલ ના લઈને જાતા લિક્વિડ નાખીને બ્રશ કર્યું તો નથી જાતા પપ્પા પણ ત્યાં ખબર નહીં કોનામાંથી ક્યાંક કોઈ લેખે જાય અહીંયા ફોડ હોય ત્યાં પડે વાં જ્યાં ફોડ હોય એ તો ઠીક પણ આ મોઢે કા લોટ છોટાડ્યો યાર દાળ નો છે દાળ વરા આમાં ઝીણી ઝીણી કડકી કાઢ નાખું ને હા તો પેલા દરાઈ જાય ને આખી ભરાઈ જાય છે હવે ભર લેવાની થઈ ગઈ ત્યાં ठीक है और हमारा तेज भाई है वो देखो क्या कर रहा है तेज पानी डाल रहा है पानी भरे से क्या नाखस चढ़वा पासो हाँ देख यहाँ पर बिली पत्र को पानी डालने का काम तेज कर रहा है और यहाँ पर तो पानी छाट दिया है छिड़काव कर दिया है यहाँ पर कर रहा है और कृतिका नहीं आई आज तेज है होगी कहाँ पर नहीं आई तेरे साथ आज एग्जाम खत्म हुई कि नहीं आई जो एग्जाम पती गई ले तो वेकेशन ने હવે તારી પતી ગઈ તો ઈ તો પૂછતી હતી વેકેશન પડી ગયું એમ હે હવે તો મજા કોઈ રોકવા ટકવાવાળું નથી ઓહો એમ નહીં વેકેશન પડી ગયું હા પડી ગયું હજી એને 25 થી 23 થી જાનું બધી એક્ટિવિટી એક અક્ષર નહીં લખવાનો તો શું કરવાનું 23 ડેઝ હે ને એને બધી કરાઈ છે કેવી એક્ટિવિટી એક્ઝામ્પલ પછી આપણે બાકોસથી કા પુઠાથી જી બનાવો ઈ પછી અને પછી નાચવાનું હે નાચવાનું ડાન્સિંગ હા બીજું તો બોલો તો ખરા સદમામ કેમ ભયા દઉં વચ્ચે વચ્ચે પછી એને આપણે માટી ન હોય એનથી આપણે કંઈક બનાવવાનું પછી ના ઘરેથી કંઈક બનાવીને જવાનું એમાં પછી ન્યા જઈને પીછી કલર લેતા જાય ને એની ઉપર કલર કરવાના ओके तो ऐसी सब एक्टिविटी है वो करवाने वाले हैं 23 डेज क्योंकि एग्जाम है वो खत्म हो गई है પછી તો મજા જ આવી જશે उसको इस सब में इंटरेस्ट नहीं है इसमें इंटरेस्ट है देख ये मैं अर्ध ठोयरू डोल नहीं ठलवाई जाती तेरे की मार दे उड़ाड़ दे बेन उड़ाड़ दे अरे डाढ़ में नाखता नहीं नकर बा खीजा है ઈ ચાલાક છે ને કે દાઢ માં નો નાખતો દાઢ માં નો નાખ ઈ તો ઠીક है નળ તો બંધ કરતે જાય નળ ચાલુ है જો આમ આ ઉડાડ દે બસ બસ હવે બસ તેજા વાની ચુંદડી હા
હવે પલળી ગઈ કૃતિકા જો આમ પલળી ગઈ ઓહો હવે ડોલ પલળી ગઈ તમારે હકી મમ્મીઓ કી જાય તમારી ઈતોથી કાંઈ દોડ બે ચાલુ પણ ફોન ઉપર મમ્મી પાણી નાખે તો એટલે મેં આમ બે જો પલળી ગયા છે આમ બે ની હાલત જો હવે નો પાણી ઉડવું જોઈએ લાસ્ટ વાર એને મેં નાખી પડી દીધું મારે એનો ફર્સ્ટ બનવો જોઈએ ફર્સ્ટ બનવો જોઈએ ખાડામાં ભયા નો જાતા નીચે ગયા આપડા ને જાવ આપડા ભયા હા એક્ઝામ આલે તમે ઓલ ધ બેસ્ટ ન કીધું હવે એક્ઝામ પતી ગઈ હવે હું ઓલ ધ બેસ્ટ કહું લે તે મને કીધું તમારી કે એક્ઝામ આલે તમે ટીચર હો ખુદ તો લે મારે પેપર ચેક કરવાની સહન શક્તિ ન જોઈએ એના માટે ઓલ ધ બેસ્ટ નો કહેવાય આ ઈ ટેસ્ટ હા બસ હવે હાલો અંદર હાલો હવે નથી ગયું હો બે જાવ બે હવે બાપા હે ઇંગોર્યું તેમાં એદને લાગ્યું છે ફાઈન સાનમુના નહીં બેહે આ તો પડશે ગોથા જ ખાતો હોય સાંભળી ઉખડી ગઈ તો લઈ ફૂક માર દો લે 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 આમણો પકડે ફૂક માર દો વાવાઝોડાની જેમ જ છે આમ રમતા હતા હાવ અસલ વાવાઝોડું છે કા પણ જો ક્યાં લોહી નીકળું છે ખાલી ગુલાબી થયું છે એટલું તો ઓને કેવું લાગતું એટલે ફૂક માર દો જાગરી મટી જાય ગાડી તો બેસે ને આગળ એની મિનિટે ઉભો થાહે હા પાવડર લે કૃતિકા જા મને હું ખબર તમે પાવડર રટિંગ માં આ આરી છે તે તાર શું લગાવવું છે હે શું લગાવવું છે તે તારે પાવડર લગાવો ટ્યુબ લગાવીશ તો પાટો બાંધવો છે તો દવાખાને જવું છે તો ટાકા લેવા છે જો માં ખાવી જો ઈ તાર લોહી મીઠું લાગે ચાખવા આવી જો પહેલા હું તો લગાડી લઉં ભૂઈ દો હું ત્યાંથી લાવી જો ઊંચેથી આ મામનો ગર હા લે ઉભો ફૂક મારી દે ન્યા ફૂક મારતો ને ઉડી જાવ બધે પાવડર તો પાછી નહીં આવે તાર લોહી ચાખી દીધું હા વાહ કે મારા છીપકેલા ભાઈને લઈ ગયું કઈ વિચાર્યા વાહ પડી ગઈ હતી પછી હવે લાગ્યું કાટે ઈ તો પણ તારી બેન ક્યાં ઓલી છે ઈ તો કાઈ નહીં પણ તારી લાગે મારવા આવતો તો હું ઓલી આ જો કૃતિકા ને હેરાન કરતો હતો ને એની સજા જઈલી તને કઈનું પાણી ઉડાડી થયો તો હે ને એ હું હે ને તો ઈ બાજુ પાણી નાખવા આવતો તો હું સાઈડ માં આવીતી ની પડ્યો એ હું પાતો કે હું આમ હોઈ જાય આગળી તો આવું આવું બધું હાલે છે હવે હા તો આપણે હાલ લાગ્યું છે ભાઈ ને બાજતા હતા ને ઝઘડતા હતા ઓકે હવે હું તારી આને બાજીશ હો તું દેવા દે છે કા વાય વિડિયો ઉતારવાનો છે એવો અમે ટ્યુશનમાં આવતા હતા ને તો એક બેન કે તમે હે ને તમારા ફ્રેન્ડ વાળા ઝઘડવાનો હે ને વિડિયો ઉતારી મને ખબર ય નથી કોણ હે તો ઈ કે તારા મુકુંદ પટેલ લોગ હે ને મેં કીધું હા તો મેં કીધું હા ઉતારશું ઈ તેદી ફ્રી આરે બાતતી હતી ને તેદી તારે નતું સુવા ગઈ એટલે ઈ જોઈ લીધો હોય એમ ઈ જોઈ હોય છે પણ તમારે ખોટું બાંધવાની ક્યાં જરૂર છે બાંધતા ક્યાં નથી કોઈ દી નથી બાંધતા એમ કયો ને ચાલુ હોય કાયમ હા બાંધવાની જરૂર જ નથી આ જો ને આ શું છે આ બાંધતા નહીં તો કેમ નમ લાગે એમ અમે હાલે હે ને અમે આવતા હતા ને તો કીધું તમે તમારા બેન પરિવારે એક વિડિયો ઉતારીને મોકજો બાજવા વાળો નપા વાળ ની તારી હેરસ્ટાઈલ જોઈ તે હાલ્યો બાટી તો એક્સરસાઇઝ થઈ ગઈ અને બાંધવાનો વિડીયો બનાવો છે આ બેન ને થઈ ગયું ને પણ એમ બાજવાનો વિડિયો ને રીલ્સ બનાવી
રીલ્સ બનાવી છે આ રીલ્સ બનાવજો હાલો બાથરૂમમાંથી આમ કંઈક ઊભો ઉતાર લે એટલે તમારે રીલ્સ થઈ જાય આપણે કેવા બાટતા હતા અમારે અહીં જન્મ જો આ ભાઈ ને આમ તું આમ કઈ પગ પકડીને કેવો બેઠો છે ઈ આગળ 1 મિનિટ એ નથી બેહવાનો આગળ ઊભો થાય સેડનેસ જોવો એની ગાય બની ગઈ ગાય કાતે ગાય બની ગઈ સિરી કે બકરી તો હક તો છે જ નહીં હાથને